વયો ગંગુભાઈ. બહુ વજન હો, પણ એટલો બધો વજન ન પડાય. એમ નહીં, તમે કહેતા હતા કે તમારો બાબો છે, પણ ક્યાં છે તમારો બાબો? ઈ રહોડામાં છે. લા રાજા, આમ જોતો કોણ આવ્યું? હાલો ગંગુભાઈ છે. ઠીક, હા ગંગુભાઈ. ઓય બાબા, તારે ગંગુભાઈ નહીં કહેવાનું, તારે તો ખાલી વાત કહેવાના. બા, હા, એમ નહીં ભૂખડજી, આ કોણ છે? આ મારો બાબો છે. આ બાબો છે? હા આના તો ઘણા વર્ષ થઈ ગયા લાગે છે. હા હા ભાઈ, એને તે પછી એના લગ્ન કરવાના જ છે હજી ફરી. હારું લ્યો, હું જાઉં છું ને, મારા શેઠ છે ને વાટે છે, મારે જે છે ને રસોઈ બનાવવાની છે. હાલો હું તમને મૂકી દઉં લે. એટલો બધો વજન કેટલો છે રાજા? એ બાપા રસોઈ તો આપણે બનાવવાની છે. અરે પણ આ મૂકીએ ને આવું હમણે. તા તું બનાવી ને. હટ આવજો પાછા. હા હા. કેમ પણ? હા હા હવે. ગંગુભાઈ. હા હા ગંગુભાઈ જાઓ. હા કીધું ગંગુભાઈ. બા બા. બા. હા. હાલો હાલો. ના પણ આ ઘટાઘટ પડે હું આદરી છે મારો બાપા. ઈ આમ નામ રહેશે ને તો મને ઘર બારો કાઢશે આમ નામ. વાલજી કાકા ને કેવા દે લે લે હું લે. હવે વાલજી કા હવે બસ થાય તો સારું હો મારા બાપા. બહુ છું પણ એમ હવે બે દી પહેલા મેં તમને વાત તો કરી કે પથુભાઈના ઘરે કામ વાળી આવી છે ને એની વાહે વાહે ફર્યા કરે છે. એની વાહ ફેરા કરે તો અને આમ જો અમારા ઘરનું કામ નથી કરતા ને એટલું તો પથુભાઈનું કામ કરે છે મારા બાપા. લે તો વાહ લાગી ગયો એમને હવે ઈ. અરે કયો એવા આપા ઈ રાજા છે ને એનું કાંઈક વિચાર્યા જખું છે ત્યાં વાત કરી ને બીજી સાચી વાત કરી છે હવે તારે. વિચાર્યા જેવું નહીં. તમે મારા બાપાને બોલાવીને કાંઈક ઠપકો દો એમ કહું છું. એટલી ઉંમરે થોડું સારું લાગે આ બધું. હવે રાજા આમાં એવું છે ને જો હવે તું કહેશો બરોબર છે એવા તો ગામના કહીએ કહેતા હોય ઈ કા અમારે માની કેમ લેવાનું હોય? એટલે આપણે તું વાત કે ઈ ખોટી વાત હોય તો ખોટા તારા બાપાને તું ઓગળીને ઓલું કરે એનો કોઈ મતલબ નહીં ને આમાં. એ વાલજી કાકા કોઈ એવો છોકરો થોડો હોય એના બાપાને હાથે હાથે વગોવે તમને વિશ્વાસ ન આવતો હોય ને તો હાલો હું તમને નજરો નજર દેખાડું. હે હા હા નજરો નજર દેખાડું બોલો. હતા ઈ બાપા કરવા જેવું જોવી તો માનવી. જોઈએ તો ઓલાને બે શબ્દ કહી ક્યું ને એની વાત નહીં કાંઈક માનને આપવું પડે બાકી જોયા વગર તો કાંઈ રાજા ફેર પડે નહીં ને કાંઈ ખબર ન પડે આમાં. પણ હાલો જોઈ લગભગ અત્યારે છે ને પથુભાઈના ઘેરે જ હશે. એમ હા હાલ આજ અખતરો કરી લઈ કેવા જ્યાં છે ક્યાં છે તારી તપાસ થઈ જાય અને તારા બાપની તપાસ થઈ જાય. હાલો હાલ આવી ગંગુભાઈ હવે સાંભળો હું છે ને બહાર જાઉં છું. તમે છે ને કચરા પોતા કરી નાખજો, દડો દળાઈ આવજો અને કપડાં ધોઈ નાખજો. એ હારું સાચી. હા મારે છે થોડીક વાર લાગશે, તમે આ કામ પતાવી દેજો. એ હારું. લે હું ગંગુભાઈ કરો છો આ? એ છે ને હું જ વારું છું. હવે લાવો હું વાળી રાખું. આમ જો વાલજી કાકા જોવો તો બાપા રાજ્યની વાત સાચી છે. આમ જો ભૂખડ કાકા જો નયન નैन नैन मिले से नैनो से दिल के दीवाना તમને પારિકા માનું કે માનું પોતાના તમને પારિકા માનું કે માનું પોતાના. આ લ્યો કેવી હાવણી મારે છે જોવો તો. રાજા હવે તારી હોય 100% વાત હસી જો પડ્યો પાછળ અહીંયા રહે છે મારો બેડો જો કામ કરવા મળ્યું. ઘરે કોઈ દી હાવણી નહીં મારી હોય અને અહીંયા તો ભૂખડ કાકા હાવણી ફેરવે. એ ગજુભાઈ ઘેરે હાવણી ન મારે નકરા મને જ મારે ઈ મને જ મારે. એને હા નકરું કામ જ કરાવે જો અહીંયા. કાંઈ વાંધો નહીં રાજા ભલે કામ કરે હાલ લો એનો બધો ઘણો લાડવો પૂરો કરી નાખવાનો છે તમ તારે. હવે અમે નજરે જોયું છે ને બધું એટલે હવે જો તું પથુભાઈ નથી પથુભાઈને આવી જવા દે. હા હાલ આનો કઈ ઉપાય કરજો પાછા. અરે બધું થઈ જાય તમ તારે ઘીનું ઘી ને પાણીનું પાણી થઈ જાય જો તું હાલ. કામ થઈ ગયું. હવે આપણે છે ને બેહો અને બે ઘડી મનની વાતો કરવી. એ મારી પાસે છે ને બેહવાનો ટાઈમ જ નથી. મારે આજે ઘણું કામ છે. હે, હવે પછી શું કામ છે? એ મારે છે ને દળનું દળાવવા જવાનું છે. આવડી પાછું હાલને હું દળનું દળાવ એવું પછી નિરાતે બેસી અને વાતો કરીશું. હે લાવ હું દળા જવું. હા હા મારે સાયકલ છે ને હવે તમે હાલીને ખારી જાઓ અને ખારી આવશો. આ ઘરે રે ગમ ઘરે રે ગમ
ઘંટી ગમ ગમ થાય, ઝીણું દળું તો ઉડી ઉડી જાય, જાડું દળું તો કોઈ ન ખાય. ખરર ગમ ખરર ગમ. એ ભૂખા ક્યાં આમ જો હું તને પૂછતો હતો લગ્ન નું કામકાજ કેટલે પહોંચ્યું તારું? સરપંચ એમાં એવું છે ને, આ લગ્નની તૈયારી હાલે છે. તો વાંધો ને મુકા પાછું બહાર નથી રહ્યું કે નહીં? ના 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 ના, અને આમ જો દણું દળાવા જાઉં છું. ઠેક વાંધો ને આમ જો રાઈજો ભૂખ્યો છે, જા વેલા દળાય એટલે ખાઈ લે રાઈજો. ના ના, અમારું દણું નથી. તો આવડા ગંગુભાઈ દળાવા જતા હતા, હું કહું હું દળાઈ જઈ જઉં. ઠેક એ પત્રી ઓલા પતુભાઈ કામ વાળી છે કે નહીં એનું કામકાજ કરવા માંડ્યા. હા મારો ઉતાવળ છે હો. હા તમ તારે લગ્નમાં કાંઈ જરૂર હોય તો પૈસા મને અગાઉ કહી દેજો, મૂંઝાતો રે તમ તારે. ના 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 ના, પૈસાની જરૂર છે એટલે આવી શકતી તમ તારે. હા પત્રી ભૂખડ હવે ધંધે લાગી જો, તને કેમ લાગે? સાચી વાત છે હો સર, પણ બધું કામ કરે હારો. હાલ હાલ તારે એ વાલજી કાકા, હવે આ મારા બાપાનો જલ્દી કાંઈક ઉપાય કરજો ને કે મને ઘર બાર વગરનો કરી નાખશે આ. હા બે હાજી વાત છે રાજા, આપણે એનો જ રસ્તો કરવાનો છે, બીજા કોઈનો કરવાનો નથી હવે. ખબરદાર આવ્યા. હઈ, ઉપર ઉપર ઉપર. એ બાપા હવે હાલો ને ઘેરે હાલો ને, મને ભૂખ લાગી છે. અરે નકરો આવો ખાવ નકરો ભૂખો કેટલા કરો, ભૂખો મળો જાવ. એ પણ બાપા તમે આજ આખો દી ઘેરે નથી આવ્યા. હવે પણ ના ઘરે શું કામ છે? ભાઈ આમને ઘરે કામ તો હોય જ છે ને, તું આ ટટલા માર્યા કરે, કોનું દળું લઈને જાશો એલા? એ તો ગંગુભાઈ નું જોયું ને? એ પણ હું જોયું કામ ન કરવાનું હોય, મારા ઘડી આપણે પતુભાઈ ને પૈસા લેવાના હોય. પણ મને ભૂખ લાગી છે એમ કહું છું. એ ભૂખ લાગી ને વાહ વાહ અલે ખાઈ લેજે હવે. હા ને હું તું આને ચડાવ્યા કરે છો. એ કોઈ સડાવતું નથી, ખાલી એમ કહીએ છીએ ઈ કે મારા બાપા ધ્યાન નથી દેતા ઘરે કાંઈ એમ. ધ્યાન નથી દેતા તમે કઈ હું ભાગી જવાનો છું? જો નકરું ખીજાયાત કરે વાલજી સાચી કામ. વાત છે રાજા, હવે એની ચકલી ફૂલે કે સડી જ છે, પણ કાંઈ વાંધો નહીં, હાલ આપણે તમતારે. લે ભૂખડજી તમે તો તાત્કાલિક આવી જા. અરે હું તરત જ જાઉં ને એ ભેગો જ આવું, અને ઓલો ભૂખો મને વાળે ને એટલે તરત પેલા મારું દાણું જ નાખી દે કે આવો આવો ભૂખડભાઈ આવો. હા તો તમારું કામ કાઢે હો. હા હા લાવો આપણે લુગડા હાકી નાખી હવે, અને પછી આપણે છે ને બે ઘડી મનની વાતો કરીએ સુખ દુઃખની. એ લુગડા સને હકેલવાના નથી, મારે ધોવા જવાના છે. વળી પાછું ધોવા જવાનું છે? એ સારું તો ધોઈ આવું. ક્યાં ધોવા જવાનું છે? એ તો લાવડીએ. જવા દે, તલાવડી જઈ આવું. હવે ના ઘડીક વાતો કરીશ. હા ધોઈ આવું હો. એ હારું હવે તમે તમારા ઘરે જાવ ને હું જાઉં કપડાં ધોવા. હવે ભાઈ મારે તો આ ઘર હવે સમજવાનું છે. હે આગળ રે ગંગુબાઈ લુગડા ધોવા જાય, પાછળ રે ભૂખડભાઈ થોડા પાવા જાય. હે ઉમાર્યો ગંગુબાઈ કરવા પોટલાના મૂળ મારે, કરવા પોટલાના મૂળ. પાછળ રે ભૂખડભાઈ થોડા પાવા જાય. રેવાજો ભૂખડજી તમે નથી કરવા મૂલ, મારા રે પોટકાએ તમારે વાળી થાશે ધૂળ. હે કરો રે ગંગુબાઈ તમારી ડોલું કેરા જો ને મૂલ, તમારી ડોલું કેરા મૂલ. રેવાજો ભૂખડજી તમે નથી કરવા મૂલ, મારી રે ડોલ રે તમારું ઘર થાશે ધૂળ. હે કરો રે ગંગુબાઈ તમારી ઓઢણીઓના જોને મૂલ, તમારી ઓઢણીઓના મૂલ. રેવાજો ભૂખડજી તમે નથી કરવા મૂલ, મારી રે ઓઢણીએ તમારો રાજો થાહે દૂર. હે આમ જોવો હવે બેહો ને, હવે તો ઘડી પોરો ખાવ. એ મારી પાસે ટાઈમ જ નથી, મારે છે ને આ કપડાં ધોવાના છે.
એ છે ને કપડાં છે ને હું ધોઈ નાખું અને આમ જો તમારે સારું હું લાવ્યો આ કાજુ અને સોડા તમે અહીંયા છે ને બેઠા બેઠા ખાઓ એમ હા અને તા હું લુગડા ધોઈ નાખું અને પછી એ મજા સુખ દુઃખની વાતો કરવી હા તમે તાર બે નિરાયતી ખાઓ હા લ્યો જો તો એ પાપા આમ જો તો ખરી ભૂખ કડકા કપડા ધોવે એ કપડાં તો ઘોળ્યા ધોવે મેં રોટલા હાટું વળ ખાવ છું ને આમ જો કાજુ પર્યાણે ખવડાવે છે સાચી વાત છે રાજા સોડા ને કાજુ આમ જાવ ઓલી બેઠી બેઠી કેવી ખાય હું તમને શું કહું તમે રહેવા દો હું ધોઈ નાખીશ ના 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 તમ તારે તમે કાજુ ખાઓ અને સોડા પીવો અને હું તો હમણાં ધોઈ નાખું એમ હા આ રાજાના ને બધા લુગડા હું જ ધોઉં એમ હા તમે બહુ હારા છો એ મને લઈ જાવ ને તમારી સંગાત તમારા વિના ગમતું નથી એ મને લઈ જા રે લઈ જા મને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી અરે બગલાના પાંખ જેવા કરી નાખું તો લુગડા આમ જોવો તમે છે ને બહુ ગીત ગાવશો તમારા હાથ બેહી જાય લ્યો સોડા પીવો ના 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 તમે પીવો તમ તારે અરે મારા હામ પીવો ઓહો તમે હામ દન મારું છે ને હૈયું ભાંગી નાખ્યું લો લ્યો બે શાક કાજુ લ્યો આમાંથી હા હવે તમે ખાઓ હા અને મારા હામ છે હવે જો તમે નો ખૂટવાડો તો હા અરે તમે તમારા હામ દીધા ને એટલે હું ખોટવાડી જ દઈશ હા તો વાંધો નહીં કે કેવું પડે હવે રાજા તું કહેતો છે બધી તારી હોય 100% ની સાચી વાત છે તારા બાપા ક્યાં લગી ગયા એ વાલજીભાઈ હું મગે નીકળી તળાવમાં એલા મગજ નથી નીકળી હે સરપંચ પેલા જોવો તો ખરી આમ ડેડકો બેડો બેડો લુગડા ધોવે એ ડેટકો ક્યાં છે આ તો ભૂખડ છે તારે ઈ તો એમની જોઈએ છીએ અને ઓલી જો આમ જોવો નિરાતે કેવી કાજુ ને સોડા ધોઈ લ્યો ખાય હવે ભલે ને તમ તારે લુગડા ધોય ઈ તો રાઈજાના ધોય ને ઈ તો કામ કરે તો સારું રાઈજા તારા બાપા લુગડા તો ધોઈ દેતા ને એ સરપંચ મારા લુગડા કોઈ દે ધોયા છે અહીં તો કોના લુગડા ધોવે એ પથ્થુભાઈ ના લુગડા ધોવે છે હા ઓલી બાય ધોવાવી હાટનું ઈ ધોવે ને એને હાસવે સાહેબ જોવો કેવી બેહારી ઉપર એ પત્રી ભૂખડ ધંધે લાગ્યો જો તું આમ જોવો હું છે ને કાજુ ખાઈ ગઈ અને સોડા પી ગઈ હવે તમે રહેવા દો તમે થાકી જાહો અરે હું ન થાકું અને આ લુગડા તો કાંઈ ન કહેવાય આ બધાને પૂછો હું ગોદાય હોત ધોઈ નાખું ને હે ભાઈ